સુરતની સંતાન સ્ત્રીઓના નામે ઘૃણાસ્પદ ખેલ સુરતમાં ચાલી રહ્યો હતો। પ્રેગ્નેન્ટ કરો અને લાખો રૂપિયા કમાવાની જે સ્કીમ હતી, સુરતમાં એનો પર્દાફાશ થયો છે। ગર્ભ રહે તો 13 લાખ આપવાની સ્કીમ હતી, ગર્ભ ન રહે તો પણ રૂપિયા 5 લાખ આપવાની લોભામણી સ્કીમ આપવામાં આવી હતી। ઓલ ઇન્ડિયા પ્રેગ્નેન્ટ જોબ સ્કેમના સુરતમાં પણ ભોગ બન્યા હતા। ત્યારે સુરત સહિત દેશભરના અનેક યુવકો છેતરાયા હતા અને પોલીસની સતર્કતાથી બિહારથી ઓપરેટ થતા રેકેટનો પર્દાફાશ થયો છે। સુંદર આકર્ષક મહિલાઓના ફોટા વોટ્સએપ પર મોકલતા અને ફોટો મોકલી યુવાનોને લલચાવાતા હતા। આ ટોળકીના 8 જેટલા સાગરીતો ઝડપાયા છે। ત્યારે મુન્ના કુમાર નામનો માસ્ટર માઇન્ડ હજી પણ ફરાર છે। જૂનાગઢમાં તરલ ભટ્ટ દ્વારા તોડકાંડનો મામલો મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરવામાં એટીએસ સફળ રહી છે। તરલ ભટ્ટનું પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ કબજે લેવાયા। તરલ ભટ્ટના 3 મોબાઈલ રિમાન્ડ દરમિયાન કબજે કર્યા તો એટીએસે તરલ ભટ્ટની એક પેન ડ્રાઈવ પણ કબજે કરી છે। તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ એફએસએલમાં મોકલવામાં આવી છે। ત્યારે મહત્વની બાબત એ છે કે તરલ ભટ્ટ મામલે મહત્વની ઘટનાઓ સામે આવી છે। એક બાદ એક એટીએસને જે સફળતાઓ મળી છે એની જો વાત કરીએ તો 3 મોબાઈલ રિમાન્ડ દરમિયાન એટીએસે કબજે કર્યા છે। એટીએસે તરલ ભટ્ટની એક પેન ડ્રાઈવ પણ કબજે કરી છે। ત્યારે મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરવામાં એટીએસ સફળ રહી છે। તરલ ભટ્ટનું પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ કબજે લેવાયા છે અને તરલ ભટ્ટના 3 મોબાઈલ પણ રિમાન્ડ દરમિયાન કબજે કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આસ્થા ટ્રેનોને આપશે લીલી ઝંડી। ખૂબ જ મહત્વના સમાચાર। રામલલ્લાના દર્શન માટે આજે પહેલી ટ્રેન જશે સાબરમતી રેલવે સ્ટેશન। જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું। ભગવાન શ્રી રામના ભક્તો પહોંચ્યા સાબરમતી સ્ટેશન, જેમાં મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો પણ હાજર રહ્યા। ઢોલ નગારાના નાદ સાથે ભક્તો પહોંચ્યા રેલવે સ્ટેશન। ખૂબ જ મહત્વની ઘટના પણ કહી શકાય, કારણ કે મુખ્યમંત્રી દ્વારા આ ટ્રેન આપવામાં આવી રહી છે। આસ્થા ટ્રેનને આજે લીલી ઝંડી મુખ્યમંત્રી આપી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે। ત્યારે રામલલ્લાના દર્શન માટે આજે પહેલી ટ્રેન જશે સાબરમતી રેલવે સ્ટેશન, જ્યાં શ્રી રામના નાદથી ગુંજ્યું સાબરમતી રેલવે સ્ટેશન। સાબરમતી રેલવે સ્ટેશનથી આ ટ્રેન જઈ રહી છે, ત્યારે આખા સ્ટેશન ઉપર જય શ્રી રામનો નાદ ગુંજી રહ્યો છે। ભગવાન શ્રી રામના ભક્તો સાબરમતી સ્ટેશન પહોંચ્યા છે, જ્યાં મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો પણ હાજર રહ્યા છે। ઢોલ નગારાના નાદ સાથે ભક્તો રેલવે સ્ટેશન પહોંચ્યા છે। તો આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ લીલી ઝંડી આપવામાં આવી રહી છે। પ્રસ્થાન કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી છે। દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો। રામલલ્લાના દર્શન માટે આજે પહેલી ટ્રેન અયોધ્યા માટે રવાના થઈ છે। સાબરમતી સ્ટેશન ખાતે લીલી ઝંડી મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવી રહી છે। મુખ્યમંત્રી હાલ આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી રામલલ્લાના દર્શન માટે આજે પહેલી ટ્રેન અયોધ્યા માટે રવાના થઈ છે અને એ ટ્રેનને લીલી ઝંડી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે। સાબરમતી રેલવે સ્ટેશન જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર। સંવાદદાતા નિકુલ જોડાયા છે, સીધા નિકુલ પાસે જઈશું। જી નિકુલ, જણાવશો કે કેવા દ્રશ્યો, કેવો નાદ? जी बिल्कुल थी अजय, कही शकाय कि भगवान श्री रामનું મંદિર બન્યા બાદ પહેલી આસ્થા ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ઉપરથી આજે પ્રસ્થાન થયું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે આજે લીલી ઝંડી આપવામાં આવીને ત્યારબાદ ટ્રેન છે તે 1300 જેટલા જે રામ ભક્તોને છે તે લઈને અયોધ્યા તરફ આગળ વધી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેર પ્રમુખ અમિત શાહ સહિતના ધારાસભ્યો અને સંસદ સભ્યો છે તે આદરે ઉપસ્થિત રહ્યા હતા અને જય શ્રી રામના જે નારા છે તે અહીંયા લાગતા જોવા મળ્યા હતા। મહત્વની વાત છે કે જે ભક્તો ભગવાન શ્રી રામના દર્શન માટે જઈ રહ્યા છે તેમની અંદર અલગ પ્રકારનો જે ઉત્સાહ છે તે અહીંયાથી જોવા મળ્યો હતો અને આસ્થા ટ્રેનને આજે પ્રસ્થાન અહીંયાથી કરવામાં આવ્યું છે। આસ્થા ટ્રેન અયોધ્યા ખાતે પહોંચશે, જ્યાં 1300 કરતાં વધુ અમદાવાદના જે શ્રી રામના ભક્તો છે તે ભગવાન શ્રી રામના દર્શન કરવાના છે।
ભગવાન શ્રીરામના દર્શન માટે સ્પેશિયલ આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આસ્થા ટ્રેન અહીંયાથી ઉપડી છે. પશ્ચિમ લોકસભાના તમામ રામ ભક્તો હતા કે જેમને પહેલો લાવો જે છે તે તેમને મળ્યો છે અને તેની અંદર 1300 જેટલા જે ભક્તોની જે સંખ્યા છે તે છે. મહત્વની બાબત છે કે ભગવાન શ્રીરામનું જે મંદિર બન્યું અને ત્યારબાદ સૌ લોકો સમગ્ર દેશમાંથી દર્શન માટે ત્યાં પહોંચી રહ્યા છે. તેવામાં સ્પેશિયલ આસ્થા ટ્રેન છે તે અમદાવાદથી પણ દોડાવવામાં આવી રહી છે અને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ઉપરથી આ ટ્રેનની જે શરૂઆત છે તે કરવામાં આવી છે. જી જય નિકુલ, રામલલાની સાથે આસ્થા ટ્રેન સાથે પણ લોકોની આસ્થા જોડાયેલી હતી. પહેલી ટ્રેન આજે રવાના થઈ છે. ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો, જેની સાથે જ મુખ્યમંત્રી જ્યારે લીલી ઝંડી આપતા હોય આ ટ્રેનને અને એમાં ભક્તો બેઠા હોય, ભક્તોમાં કેવો ઉત્સાહ? નિકુલ. જે બિલકુલથી જય 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ જ્યારે મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે ભક્તોની અંદર એક અલગ પ્રકારનો ઉત્સાહ હતો અને જ્યારે આજે તમામ ભક્તો ભગવાન શ્રીરામના દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે ચોક્કસથી જે રેલવે સ્ટેશન ઉપરનો જે માહોલ છે તે રામમય બન્યો હતો. જય શ્રીરામના નારા છે તે લાગ્યા હતા. જે લોકો જે છે તે નાચ ગાના કરતા કરતા જે છે તે ભગવાન શ્રીરામના દ્વારે જવા માટે જે છે તે અહીંયાથી રવાના થયા છે. જ્યાં ગુજરાતીઓ જતા હોય ત્યાં ચોક્કસથી ગરબા થતા હોય ને જે કેટલાક જે યાત્રીઓ છે તે આજે સાબરમતી રેલવે સ્ટેશન ઉપર ગરબા કરતા પણ નજરે પડ્યા હતા. ઢોલ નગારાના નાદ સાથે જય શ્રી રામના નારા સાથે આ ટ્રેન છે તે અયોધ્યા માટે જે છે તે રવાના થઈ છે અને જે તમામ જે ભક્તો છે તે અયોધ્યા માટે રવાના થયા છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામના જ્યારે દર્શન કરવાના હોય ત્યારે ભક્તોની અંદર એક અલગ પ્રકારનો જે ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે અને તે જ ઉત્સાહ આજે પણ સાબરમતી રેલવે સ્ટેશન ઉપર જોવા મળ્યો હતો. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક તરફ લીલી ઝંડી આપી રહ્યા હતા ત્યાં બીજી તરફ જ ટ્રેનમાં સવારે તમામ રામ ભક્તોના મુખેથી જય જય શ્રીરામના જે નાદ છે જે નારા છે તે લાગતા જોવા મળ્યા હતા. જી આભાર નિકુલ સમગ્ર માહિતી આપવા માટે. તો રામલલાના દર્શન માટે આજે પહેલી ટ્રેન અયોધ્યા માટે રવાના થઈ અને સાબરમતી સ્ટેશન જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું. સમાચારોમાં આગળ વાત કરીએ તો મુંબઈના અકાઉન્ટ ઓફિસર બની સુરતમાં ચીટિંગ કરી છે. અકાઉન્ટ ઓફિસર ઇરશાદ શેખ તરીકે ઓળખ આપી અને આ આરોપીએ એસએમસી ક્લાર્કનો ફ્લેટ પણ પચાવ્યો હતો. મુંબઈમાં 60થી વધુ એન્કાઉન્ટર કર્યાની શેખી મારતો હતો અને મકાન માલિકના દીકરાને ફિલ્મોમાં એક્ટર બનાવવાનો દિલાસો પણ આપતો હતો. એસએમસીના ક્લાર્કે ફ્લેટ ખાલી કરવાનું કહેતા ભાંડો ફૂટ્યો. નકલી ઓફિસરે ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી. ત્યારે નાનપુરા કેશ વિકૃતિ એપાર્ટમેન્ટમાં રહે છે નકલી ઓફિસર અઠવાલાઇન્સ પોલીસે ફરિયાદ નોંધી. શગુફ્તા ઇરશાદ શેખની પોલીસે ધરપકડ કરી છે. બાયખલ્લામાં મકાનનું ડિમોલિશન કરાયું હોવાની વાત કરીને મકાન મેળવી લીધું હતું. સમાચારોમાં આગળ વાત કરીએ તો હરણી બોટ કાંડમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા છે. દીપેન શાહ અને ધર્મિલ શાહની ધરપકડ કરાઈ છે. કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા દીપેન અને ધર્મિલ. ભાગેડુ 6માંથી 4 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. 21માંથી 17 આરોપીઓ પોલીસના સકંજામાં. અમદાવાદ પોલીસ કમિશનરે આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકની વિવિધ મુદ્દાઓ પર પ્રેસ. કેડિલા ફાર્માના સીએમડી વિરુદ્ધ હાઈકોર્ટના હુકમના મામલે હાલ તપાસ ચાલુ છે. ત્યારે બલ્ગેરિયન યુવતી પરત તેના વતન જતી રહી છે. રાજ્ય પોલીસ વડાએ એસઆઈટી બનાવી છે. સીસીટીવી કેમેરા અમુક જગ્યાએ બંધ હોવાની વાત પણ કરી, જેની સાથે અમુક જગ્યા પર ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ હોવાની વાત કરી. સીસીટીવી કેમેરાનો અમુક વિસ્તાર એએમસી પાસે આવે છે અને સીસીટીવી કેમેરાનો અમુક વિસ્તાર ગૃહ વિભાગ પાસે આવે છે. ત્યારે એસપી રિંગ રોડને લઈ ગૃહ વિભાગને પણ પત્ર લખાયા હોવાની વાત કરવામાં આવી. રિંગ રોડને શહેર પોલીસ ટેરેટરીમાં સમાવવાનો પણ પત્ર લખાયો છે. જેની સાથે જ ડીસીપી ટ્રાફિકને બેંગલુરુ મોકલ્યા હોવાની વાત આજરોજ પ્રેસમાં કરવામાં આવી. તો ટ્રાફિકની સમસ્યા હલ કરવાના ઉપાય માટે બેંગલુરુ મોકલ્યા હોવાની વાત તેમણે કરી હતી. ડીસીપીને બેંગલુરુ પોલીસની કામગીરી જોવા માટે ખાસ મોકલ્યા હોવાની વાત પોલીસ કમિશનરે કરી હતી. સરદાર પટેલ રિંગ રોડ જે છે એના ઓલમોસ્ટ 80% ભાગ અમદાવાદ સિટીમાં આવે છે. વચ્ચે વચ્ચે અમુક ભાગ અમદાવાદ રૂરલમાં આવે અને અમુક ભાગ ગાંધીનગરમાં આવે. એટલે અમુક વખતે
કોઈના એક ભાગના નેગ્લિજન્સીથી ટ્રાફિક જામની સમસ્યા થતી હતી. પ્રપોઝલ પણ ગૃહ વિભાગ તરફ મોકલ્યા છે કે આખા જે રિંગ રોડ છે એ અમદાવાદ સિટીની હદમાં સમાવેશ કરવામાં આવે તો થોડું ઓર ઇફેક્ટિવ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરી શકાય. સેલવાસના આમલી વિસ્તારમાં દૂધ ચોરીની બુમરાણ ઉઠી છે. આમલી વિસ્તારમાં 2 બાઇક સવાર દૂધની થેલીની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસ આ દૂધ ચોરોને તાત્કાલિક ઝડપે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. મોરબીમાં ડીઝલ ચોરી કૌભાંડમાં 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે. ભરત મિયાત્રા અને બીટ જમાદાર અર્જુનસિંહ સસ્પેન્ડ થયા. જિલ્લા પોલીસ વડાએ બંને પોલીસ કર્મચારીઓને કર્યા છે સસ્પેન્ડ. વીરપરડા ગામ પાસે એસએમસીએ હોટલમાં રેડ કરી હતી. એસએમસીએ રેડ કરી સમગ્ર કૌભાંડ ઝડપ્યું હતું. વડોદરામાં સીસીઆઈ કપાસની ખરીદી બંધ થતાં ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પત્ર લખ્યો. પત્રમાં તેમણે કપાસની ખરીદી ફરી શરૂ કરવા અને એપીએમસીના ચેરમેન દિલીપભાઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે પત્રમાં કૃષિમંત્રીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટેની રજૂઆત કરી હતી. ભાવનગર શહેરમાં નવા રોડ ઉપર નવો રોડ બનાવવા મામલે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો. હાલમાં જ આનંદનગર વિસ્તારમાં એક રોડ સારો હોવા છતાં નવો બનાવવા ખાતમુહૂર્ત થયું. આ કૌભાંડનો ખુદ મેયરે પર્દાફાશ કર્યો હતો અને તેમાં એક અધિકારીને સસ્પેન્ડ પણ કરાયો હતો. ત્યારે કોંગ્રેસે આ મામલે ભાવનગર મનપાના અધિકારીઓની મિલીભગતનો આરોપ લગાવ્યો હતો. આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઘણા રોડ ઉપર રોડ થઈ ગયા. જ્યાં જરૂરિયાત છે ત્યાં રોડ નથી થયા. મતલબ કોન્ટ્રાક્ટરને મલાઈવાળા કરવાની વાત છે. બીજી વાત, 2 દિવસ પહેલાં ભાવનગર સ્ટેન્ડિંગ ચેરમેન ચેકિંગ કરવા ગયા. પ્લાન્ટમાંથી ગાડી નીકળે છે અને ગાડી જ્યાં રોડનું કામ થાય ત્યાં પહોંચે ત્યાં 2000 લીટર 2000 કિલો ડામર ઓછો નીકળે. તો આ ડામર જાય ક્યાં? વાંકાનેરના ધમલપરમાં પ્રદૂષણ મુદ્દે રજૂઆત કરતા પંચાયત સાથે દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો. ગામની સીમમાં ગેરકાયદેસર સાબુનું કારખાનું ચલાવતા માથાભારે શખ્સોએ પ્રદૂષણ બાબતે રજૂઆત કરવા ગયેલી મહિલા સરપંચના પદાધિકારીઓ બેફામ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. આ સાથે જીપીસીબીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. એક કાળા સાબુનું કારખાનું આવેલ છે તે તેનું ગંદુ પાણી રસ્તામાં ખરાબમાં તેમજ આજુબાજુ ખેતરોમાં અવારનવાર જતા હોય તો ફરિયાદ આવતી હોય. જ્યાં ત્યાં અમારે ગામનું પ્લોટિંગ હતું ત્યાં જોવા આવ્યા ત્યારે લોકો આવીને અમને અપશબ્દ બોલા, ગારું દીધી અને કહ્યું કે અમારું છે આ કોઈનું કાંઈ ચાલશે નહીં, અમે જેમ કરશું તેમ જ ચાલશે. અમે મહિલાઓ હતા તોય પણ અપશબ્દ બોલ્યા અને કહેવા લાગ્યા કે અમે જેમ કરશું એમ ચાલશે, અમારા વાળા છે, એ કોઈની કાંઈ માલિકી નથી. વારંવાર અમારે આ જે સાબુના ફેક્ટરી છે ને એમની ફરિયાદ ગામજનો વારંવાર કરતા હતા. પછી ત્યાંથી બધા અમે તપાસમાં અહીંયા ગયા પછી એ ભાઈ આવ્યા અને અમને ગેરવર્તન કર્યું, ગાળાગાળી કરી અને મારી નાખવાની ધમકી આપી. સાબુના કારખાનેથી અમને જેમ ફાવે એમ કીધું કે અહીંથી કોને પૂછીને અહીંયા નીકળી જાઓ. બરાબર, આવા પ્રશ્ન એને બહુ કર્યા અને ગ્રામજનોની માંગ એ છે કે જે ખરાબ ત્યાં દૂષિત પાણી નીકળે ને એ પાણી ખરાબ પછી નદીમાં જાય, ખેડૂતને નુકસાન થાય, નદીમાં બધાને નુકસાન થાય. બરાબર. ધમપલ ગામમાં કંઈક સાબુના કારખાના દ્વારા ગેરકાયદેસર રીતે કારખાનું ચલાવવામાં આવે છે એવી રજૂઆત છે ને જેમાં એને પાણીનું ને બધું પ્રદૂષણ કરે છે, જમીનનું પ્રદૂષણ કરે છે એવી રજૂઆત મળી છે. એટલે અમારી ટીમ દ્વારા તાત્કાલિક એની ઇન્સ્પેક્શન કરીને એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ પ્રમાણે અમે રિપોર્ટિંગ કરીને અમારા વડી કચેરી આગળની કાર્યવાહી માટે મોકલી આપીશું. સુરતની વીએનએસજીયુમાં વિદેશી ભાષાના કોર્સ શરૂ કરાયા. 10થી વધુ વિદેશી ભાષાના કોર્સ શરૂ કરાયા. ફ્રેન્ચ, જર્મન, રશિયન, સ્પેનિશ ભાષાના કોર્સ શરૂ કરાયા. 8 થી 10 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી. 3 મહિનાના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યા. પીએમ મોદીએ કોર્સ શરૂ કરવા માટે કરી હતી ટકોર. અમે 4 ભાષાના એટલે કે ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન આ 4 ભાષાના અમે કોર્સો શરૂ કરી દીધા છે
અને તેનો સમય સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8નો રાખવામાં આવ્યો છે અને જેની ફી જે છે એ 10,000 રૂપિયા રાખવામાં આવી છે અને આ તમામની અંદર આ તમામ ભાષાઓના જે નિષ્ણાત લોકો છે તેની અમે નિમણૂક કરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી મોટું ડાયમંડ, ટેક્સટાઇલ, દરિયા કિનારો, ફાર્માસ્યુટિકલ, કેમિકલ, ટ્રાઇબલ બેલ્ટ, અદાણી કંપની, આર્સેલમિત્તલ સ્ટીલ કંપની, ડિફેન્સ આવી તમામ ઉદ્યોગો માટે ખૂબ મોટા પ્રમાણની અંદર 180 કરતાં વધારે દેશોના નાગરિકો જ્યારે આવી રહ્યા છે ત્યારે તેમના વચ્ચે અને આપણા જે પોતાના આની અંદર જે પોતાના લોકો જે કામ કરે છે એ લોકોને શીખવવા માટે એમને સાંજનો સમય વધારે અનુકૂળ હોય છે. 6 થી 8નો અને સવારે 8 થી 10નો રાખવામાં આવ્યો છે. કારખાનામાં મૃત્યુ પામેલા લોકોને લઈ બળવંતસિંહનો જવાબ. 2021માં 45,920 કારખાનામાં 300 કામદારોના મોત થયા. 2022માં 47,762 કારખાનામાં 238 કામદારોના મોત થયા. એક પણ કામદારનું મોત ન થાય તેવો પ્રયાસ. અન્ય કેસમાં ફોજદારી કેસ દાખલ કરાયા છે. ગુજરાતમાં કુલ 570 ભયજનક ફેક્ટરી. 2023માં 722 સલામતી કાર્યક્રમ કરાયા છે. ગૃહમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલાનો સવાલ. સાબરકાંઠામાં કર્મચારીઓ સાથે શોષણ થવાની ફરિયાદ કરી. ઔદ્યોગિક એકમોમાં કર્મચારીઓના શોષણની ફરિયાદ. 2023માં સરકારને 49 ફરિયાદો મળી હતી. 24 ફરિયાદમાં 10,58,873 રૂપિયા ચૂકવી કરાવી. 4 ફરિયાદમાં 3 સંસ્થા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ. 2 કેસમાં સમાધાન થતાં ફરિયાદ પરત લેવાઈ.